morning, students. Today we are going to learn about Oracle subject BCSM 3. Subject name જે આપ જાણો છો RDBMS using Oracle. Last lecture we have seen primary key concept, and today we are going to explain what is difference between primary key and unique key. That is, new concept is unique key. Primary key and unique key. First of all, we have learn what is primary key, what is unique key. Primary key and unique key, that is a similarity between two key. Similarity मतलब બે માં સેમ હોય તો કે બે છે યુનિક આઈડેન્ટિટી છે, રેકોર્ડને રિપીટ થવા દેતું નથી અને ઇઝ ઓલ્સો યુનિક આઈડેન્ટિટી, બટ ધેટ ઇઝ સિમિલારિટી. પણ આપણે જોઈએ છીએ વોટ ઇઝ ડિફરન્સ બિટવીન પ્રાઇમરી કી એન્ડ યુનિક કી. So let us start with practical and then go for the run SQL command line. સ્ક્રીનને આપણે મોટી કરી દઈએ છીએ એટલે જેથી કરીને વિઝિબલ થઈ જાય. ઓકે, ધેન ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તમને બધાને ખબર જ છે કનેક્ટ સિસ્ટમ એન્ડ ધેન પાસવર્ડ. પહેલાં આપણે ટેબલ ક્રિએટ કરવું છે. ટેબલ કરીએ આપણે. ટેબલનું નામ આપણે રાખશું SYBCA. આપણે 3 ફિલ્ડ લઈએ છીએ, એમ્પ્લોય નંબર, એમ્પ્લોય નેમ અને સેલેરી. હવે તમે જુઓ કે આમાં કોઈને પ્રાઇમરી કી આપવી હોય તો કેવી રીતે આપી શકાય. લાસ્ટ ટાઈમ તમને ખબર છે પ્રાઇમરી કી કન્સેપ્ટ, બરાબર? તો એક કંપનીમાં 2 પર્સનના નામ સરખા હોઈ શકે, સેલેરી 2 વ્યક્તિની સેમ હોઈ શકે, પણ એમ્પ્લોય નંબર છે એને આપણે અત્યારે પ્રાઇમરી કી રાખીએ છીએ. ઓકે, તો ક્રિએટ ટેબલ SYBCA ઇન્ટુ બ્રેકેટ. પહેલી ફિલ્ડ છે ઈ નંબર, એમની ડેટા ટાઈપ છે નંબર, અને તમને ખબર હોય તો પ્રાઇમરી કી આ રીતે આપી શકાય. સેકન્ડ ફિલ્ડ છે એમ્પ્લોય નેમ, એને વેરકેર 2 અને એની સાઇઝ આપણે 10 નાખી દઈએ છીએ. ઓકે, નેક્સ્ટ ઇઝ સેલેરી, એની આપણે ફિલ્ડ રાખી દઈએ છીએ ડેટા ટાઈપ નંબર, એન્ડ ધેન ક્લોઝ બ્રેકેટ, ધેન સેમિકોલન. ટેબલ ક્રિએટેડ. હવે રેકોર્ડ એક ઇન્સર્ટ કરીએ છીએ. ઇન્સર્ટ ઇન્ટુ SYBCA વેલ્યુઝ. એમાં સપોઝ કે 1 નંબર હું નાખું છું. તમને ખબર છે વેરકેર 2 હંમેશા સિંગલ કોટમાં એન્ટર થાય છે, નંબર ફિલ્ડ માટે સિંગલ કોટ આવતું નથી. માનો કે એની સેલરી 5000 રાખીએ આપણે. તો 1 રો ક્રિએટેડ, એટલે આ રેકોર્ડ એન્ટર થયો છે કે નહીં જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ SYBCA. તમને રેકોર્ડ એન્ટર થયેલો જોવા મળશે. હવે બીજો રેકોર્ડ આપણે એન્ટર કરીએ છીએ ઇન્ટુ SYBCA વેલ્યુઝ. એમાં આપણે પાછો 1 નંબર જ એન્ટર કરીએ છીએ અને નામ નાખીએ છીએ અને સેલરી પણ નાખીએ છીએ. તો ધેટ ઇઝ એરર, યુનિક કન્સ્ટ્રેન્ટ, બીકોઝ ઈ નંબર હેઝ પ્રાઇમરી કી, એટલે ડેટાને રિપીટ થવા દેતું નથી. એટલે મારે કમ્પલસરી 1 સિવાય, એટલે 2 નાખવું એવું જરૂર નથી, પણ 1 સિવાયનો કોઈ પણ ડેટા એન્ટર કરી શકાય. હવે એને મારે રેકોર્ડ જોવો હોય તો એન્ટર થઈ ગયો છે. હવે પ્રાઇમરી કી કન્સેપ્ટ આપણે જોયો. હવે બીજું કે ખાલી મારે ઈ નેમ અને સેલરી જ એન્ટર કરવા છે, ઈ નંબર એન્ટર કરવું નથી. તો ઇન્સર્ટ ઇન્ટુ SYBCA ઇન્ટુ બ્રેકેટ. જ્યારે પર્ટિક્યુલર કોઈ ફિલ્ડ એન્ટર કરવી હોય તો એમને નામ આપવું પડે. ઈ નેમ મારે એન્ટર કરવું છે અને સેલરી એન્ટર કરવું છે. વેલ્યુઝ અને જો કેવો મેસેજ આવ્યો, કેન નોટ ઇન્સર્ટ નલ વેલ્યુ, એટલે પ્રાઇમરી કી નલ ન હોઈ શકે. હવે ખાલી હું પ્રાઇમરી કી એન્ટર કરું છું, ઇન્સર્ટ ઇન્ટુ SYBCA
સોરી ઇન્સર્ટ ઇન્ટુ SYBCA ખાલી ઈ નંબર એન્ટર કરવો છે, કારણ કે એ તો પ્રાઇમરી કી છે, તો એ ખાલી એન્ટર કરવું હોય તો મને કરવા દઈશ. જો એટલે પ્રાઇમરી કી કેન નોટ બી નલ, અને પ્રાઇમરી કી એન્ટર કરો તો યુનિક નાખવી પડે, અને ન એન્ટર કરો તો રેકોર્ડ ઇન્સર્ટ કરવા દેતું નથી. ધીસ ઇઝ ધ પ્રાઇમરી કી કન્સેપ્ટ. હવે આપણે જોવાનું છે વોટ ઇઝ યુનિક કી. ત્યાર પછી તમને ક્લિયર થઈ જશે કે બે વચ્ચેનો ડિફરન્સ શું છે. તો પહેલાં આપણે ટેબલને કાઢવું હોય તો ડ્રોપ ટેબલ SYBCA. ફરીથી ટેબલ આપણે ક્રિએટ કરીએ છીએ. ક્રિએટ ટેબલ SYBCA ઈ નંબર અને હવે જોજો સિન્ટેક્સ. પ્રાઇમરી કી હોય તો પ્રાઇમરી અને કી એવી રીતે લખાય છે, અને ઈ નંબર અને યુનિક ખાલી કી લખાતું નથી. ધેટ ઇઝ અ સિન્ટેક્સ ઓફ ઓરેકલ. ઓકે, insert into SYBCA values roll number 1, e number 1, નામમાં A અને 5000 સેલેરી. રેકોર્ડ એન્ટર થઈ ગયો. અહીંયા આપણે બી રાખીએ છીએ, અહીંયા આપણે સેલેરી 1000. યુનિક કન્સેપ્ટ વાલ્યુટેડ આવ્યું. એટલે પ્રાઇમરી કી યુનિક કી બેની સિમિલારિટી જુઓ તમે, કે બેની અંદર કોઈ પણ રેકોર્ડને રિપીટ થવા દેતું નથી. આ ધેટ ઇઝ સિમિલારિટી. પણ તમને એ થાય સર કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન પ્રાઇમરી કી અને યુનિક કી. તો હવે જોઈએ. ઇન્સર્ટ ઇન્ટુ SYBCA ખાલી હું ઈ નેમ અને સેલેરી ઇનપુટ કરું છું. વેલ્યુઝ એની અંદર આપણે ઈ નેમમાં આપણે નાખીએ છીએ બી, અને સેલેરી નાખીએ છીએ આપણે 1000. જો થઈ ગયું રો ક્રિએટેડ. જોવા માટે જો યુનિક કી છે એ એન્ટર ન કરી તો ચાલે, પણ પ્રાઇમરી કી એન્ટર કરવી પડે. માનો કે યુનિક કી એન્ટર કરવી હોય તો અપડેટ જ કરવું પડશે. ત્યાં અપડેટ